આપણે હંમેશા એક ડરમાં રહીએ કે સમાજ આપણા માટે શું બોલશે, સમાજ શું વિચાર. ઘણા લોકો તો દાન નથી કરી શકતા. બોલો, દાન કરું તો છાનામાના દાન કરે, ભાઈ કોઈને ખબર નહીં પડવા દેતો. લોકો બોલવા લાગે તેના માટે. કઈ સારું કરવું હોય તો પણ માણસ કરી શકતો નથી. એટલો માણસ ડરપોક બને છે. રુચિ અનુસાર કેટલી સુંદર વાત કરે છે. ઇત્થમ વિહારે રુચિરે કૌમાર્ય ભક્તવત્સલા. બાલ્યાવસ્થાથી મહાદેવની પરમ ભક્ત, શિવને સમર્પિત છે. જગદંબા સ્વયં અંબા છે. એના માટે તો કયું વર્ણન કરી શકીએ. પણ આપણા સમાજમાં ઘણી જગ્યાએ એવા બાળકો કે એવી દીકરીઓ જન્મતી હોય છે કે સ્વયંભૂ સંસ્કારી હોય છે. શિવ મહાપ્રદ ગ્રંથમાં કેટલા પ્રકારના બાળકો જન્મે તેનું પણ વર્ણન છે. આપણે બોલીએ ને કે પુત્રના પગ પારણામાંથી, અને એ તમાર બોલવાનું. બાળક જન્મે નથી ખબર પડે છે કે આ બાળક મોટું થઈને શું કરવાનું છે. કૌમાર્ય ભક્ત વત્સલા, સુંદર વિચરણ, સુંદર વિહાર. જહા વ્યવસ્થા કૌમાર્યની સ્વેચ્છાધૃત નરાકૃતિ, સ્વેચ્છાધૃત નરા. એક મનુષ્યનું રૂપ લઈને સતી આવે છે. કોઈ વિશેષ લક્ષણ નથી. જેવી રીતે એક મનુષ્ય રહે છે એવી રીતે આ સતી વિચરણ કરે છે, વિહાર કરે છે. કોઈ વિશેષતા નહીં. અને વિશેષ કરીને કહીએ તો સતીએ પોતાના જીવનમાં કોઈ ચમત્કારો નહીં દેખાડ્યા. ધારે તો સતી મોટા મોટા ચમત્કારો દુનિયાને દેખાડી શકતી હતી અને સમાજને ભ્રમિત કરી શકતી હતી, પણ નહીં. સાધુ પુરુષો, મહાપુરુષો, સજ્જન પુરુષો, જ્ઞાની પુરુષો, વિદ્વાન પુરુષો કોઈ દી દુનિયાને ચમત્કાર દેખાડીને ભ્રમિત ન કરે. જીવનની વાસ્તવિકતા સ્વીકારતા શીખવાડે છે. કાલ્પનિક દુનિયામાં પોતાના અનુયાયીને જીવતા ન શીખવાડે. વાસ્તવિક સ્વીકારવું જ રહ્યું. સામેનો માણસ જેવો છે તેવો જ તેવા જ રૂપમાં સ્વીકારી લ્યો. કોઈને લાખ બદલવાનો પ્રયાસ કરશો, કોઈ દિવસ કોઈ બદલી નહીં શકે. કારણ કે ઈશ્વરનું સર્જન છે, એમાં આપણે કઈ રીતે બદલાવ લાવી શકીએ છીએ. સતીનું સુંદર દિવ્ય જીવન ચરિત્ર છે. નગરમાં વિચરણ કરવા નીકળે તો નગરના લોકો માન સન્માન બહુ માનથી દર્શન કરે છે. અમારા રાજાના પુત્રી છે, સ્વયં જગદંબા છે, સ્વયં અંબા છે. વિવેકનું જતન કરે છે. અને માણસે સમાજમાં કોઈ આગવું સ્થાન મેળવવું હોય તો વિવેકને પ્રધાનતા આપવી પડે ને. સુરક્ષિત જીવન જીવવું હોય તો પહેલો તો આહારમાં વિવેક હોવો જોઈએ, ખાવામાં વિવેક હોવો જોઈએ. ખાણીનો વિવેક, પીણીનો વિવેક, આહારનો વિવેક પ્રધાન છે. જો આપણા આહારમાં વિવેક નહીં હોય તો આપણે હંમેશા રોગિષ્ટ રહેશું, અસ્ત વ્યસ્ત રહેશું. આપણું જીવન આહલાદિત, આનંદિત, પુલકિત નહીં રહે. તેથી આહારમાં આપણો વિવેક હોય. આપણા શાસ્ત્રોમાં લખ્યું કઈ ઋતુમાં કઈ વસ્તુ ખવાય ને કઈ ઋતુમાં કઈ વસ્તુ ન ખવાય. સવારે કેવું ભોજન હોય, બપોરે કેવું ભોજન હોય, સાંજનું કેવું ભોજન હોય. અને વ્રત કરતા હોય, કથા કરતા હોય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ, કઈ વસ્તુ નહીં ખાવી જોઈએ, તેનું પણ વર્ણન શિવપુરાણ ગ્રંથમાં છે. આહારનું વર્ણન છે. કારણ કે આહાર તો મુખ્ય છે. આહારમાં વિવેક. આજના માણસો આહારનો વિવેક ચૂકી ગયા, તેથી રોગી થયા છે. વિચારોમાં વિવેક હોય, વ્યવહારમાં વિવેક હોય, વાણીમાં વિવેક હોય, માણસ કોઈ જગ્યાએ પાછો ન પડે. વ્યવહારનો વિવેક, વિચારનો વિવેક અને વાણીનો વિવેક તો પ્રધાન છે. ઘણા માણસો ઘણું સારું કરતા હોય પણ બોલીને ઘણું બધું બગાડતા પણ હોય છે. છડે પડે માનવી જીભ વડે. મીઠી વાણી દુનિયાનું મોટું વશીકરણ છે. મીઠા સબસે બોલીએ. કથા સાંભળતા એટલો નિર્ણય લે. પહેલા ઘરમાં કોઈ ભૂલ કરે તો આપણે કડવા શબ્દો તો નહીં, મીઠી વાણીથી સમજાવો ને તેને. દીકરો ભૂલ કરે, દીકરી ભૂલ કરે, મા બાપ ક્યારે ભૂલ કરે, પુત્ર બધું ભૂલ કરે તો તેને મીઠી વાણીથી સમજાવે. શા માટે કટુ વાક્ય બોલે ઘરની અંદર કડવાશ ઉભી કરવી? કબીરે બહુ સુંદર વાત કરી છે. મીઠા સબસે બોલીએ. મધુર બોલવામાં કોઈ ખર્ચ નથી થતો. મધુર બોલનારો માણસ પણ બહુ રૂપાળો ને સારો દેખાય
અને સાંભળનારો પણ તૃપ્ત થાય છે. તેથી મીઠી વાણી, કડવી વાણી શા માટે, અવળું વાણી શા માટે? અને ઘણા માણસો બહુ ડાયા હોય, બોલવામાં એટલી બધી સભ્યતા રાખે, બોલવામાં એટલું બધું ધ્યાન રાખે. 1000 તોપમાં જે તાકાત ન હોય, એક શબ્દમાં તાકાત હોઈ શકે છે. તેથી એક શબ્દ બોલતા પહેલા 2 વાર વિચાર કરો. શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો હાથ ન પાઓ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. શબ્દ દવા પણ છે, શબ્દ તો અમૃત પણ છે. તેથી ડાયા માણસો હંમેશા બોલવામાં ખૂબ ધ્યાન રાખે છે. તેથી આપણે કથા સાંભળતા, જોકે આપ સૌ તો ડાયા માણસો છો, તમને તો કહેતો નથી, હું તો ખાલી આમ નામ બોલું છું. પણ કથા સાંભળતા એટલો નિયમ લઈ લે ભાઈ પડે, મીઠી વાણી બોલવી, કોઈને કડવા વચનો ન કહેવાય, કોઈને કડવા વચનો સંભળાવવા નહીં. કેટલી સુંદર વાત છે. मीठा सबसे बोलिए, सुख उपजे ચારો તરફથી वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर। वशीकरण यह मंत्र है, तजिए बचन कठोर। સોના ચાંદી હીરા મોતીના આભૂષણો ઘસાઈ જાય, પણ મધુર વાણી આભૂષણ એ ઘસાતું નથી. અને બોલતા ના આવડે તો મૌન લેવું. મૌન એ ઈશ્વરનું શ્રેષ્ઠ સિંહાસન છે. ભગવાનના સિંહાસનનું નામ શું છે? તો કે મૌન. આંતરિક ઉર્જાની વૃદ્ધિ થાય છે. મૌન રહેનારો માણસ અંદરથી ખીલી શકે છે. સતીમાં અનેક પ્રકારના સદગુણ અને ગુણનું વર્ણન છે. સુંદર જીવન ચરિત્ર સતીનું સમાજને પ્રેરણા પૂરી પાડનારું છે. આ યુવાન પુત્રી સતી માતા વીરણીને કહે છે, માં તું તો જાણે છે ને હું મહાદેવની ભક્ત છું. માં મારે મહાદેવને મળવું હોય તો શું કરવું પડે? જ્યારે માતા વીરણી કહે છે, સતી બેટા મહાદેવને મળવું હોય તો મહાદેવ જેવું થવું પડે. મહાદેવ યોગી છે, યોગીની બનવું પડે. મહાદેવ તપસ્વી છે, તપસ્વીની બનવું પડે. માં મને તો કોઈ માર્ગદર્શન કર. અને માતા વીરણી પોતાની પુત્રી સતીને તપસ્યા કરવા માટે પ્રેરિત કરે છે. અને દક્ષ પુત્રી સતી યુવા અવસ્થામાં હિમાલય પહાડોની કંદરામાં તપ કરવા જવા માટે નિર્ણય લે છે. નગરના ડાયા અને સજ્જનને પવિત્ર માણસોને ખબર પડે છે. સૌ સતીનું દર્શન કરવા આવે છે અને કહે છે કે અમે સાંભળ્યું છે કે આપ યુવા અવસ્થામાં તપ કરવા જઈ રહ્યા છો, ધન્ય છો આપ. પ્રશંસા કરી, સૌ લોકોએ જય જયકાર કર્યો છે. કારણ કે મોટી ઉંમરે કાંઈ ક્રાંતિ કરો તો એ કાંઈ જય જયકાર કરવા જેવું નથી. પણ નાની ઉંમરમાં કોઈ મોટી ક્રાંતિ થાય તો લોકો તેના માટે પ્રશંસા કરે છે. કોઈ વડીલ કોઈ વ્રત બેઠો બેઠો માળા જપ કરતો તો જોવા જેવું નથી. કારણ કે વડીલ માળા જ કરે, દાદા માળા કરતા તો બહુ કાંઈ જોવા જેવું નથી. દાદી બેઠી બેઠી માળા ફેરવતી હોય તો કાંઈ બહુ જોવા જેવું નથી. પણ કોઈ મંદિર કે કોઈ દેવાલયમાં શિવાલયમાં જાય, કોઈ યુવાન દીકરો કોઈ માળા લઈને બેઠો હોય તો યુવાન દીકરી કોઈ ભગવાનનું ભજન કરતી હોય તો પહેલાં ભગવાનને પગે લાગવાની ઈચ્છા ન થાય, પહેલાં યુવાન દીકરીને અથવા યુવાન દીકરાને પગે લાગવાની ઈચ્છા થાય. વાહ, યુવાનીમાં ભજન કરે, યુવાનીમાં ભગવાનની ભક્તિ કરે છે. ગડપણમાં ગોવિંદ ગાશો હોય તો મૂર્ખ લોકોની વાતો છે. ખબર થોડી છે ગડપણ આવે ન આવે આપણને? પલભરની ખબર નહીં, કરે કલકી બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર ઉપર બાજ. જીવનમાં અવસર ક્યારે આવીને ઉભો રહે આ દુનિયામાં કોઈને ખબર નથી. તેથી હર પલ જીવી લેવું જોઈએ. અમારે પરમ પૂજ્ય મહાન ચિંતનકાર અમારે ગુણવંતશાહી પુસ્તક લખ્યું છે, મરો ત્યાં સુધી જીવો, મરો ત્યાં સુધી જીવી લો. આવી સુંદર બુક છે. પુસ્તક પ્રેમી માણસ હોવો છે. તેથી જીવનને ગંભીરતાથી જીવીએ. દુનિયાની સંપત્તિ આપતા જીવનમાં એક દિવસ તો નથી મળતો, એક પલ પણ નથી મળતી. તેથી હર પલ ઈશ્વરના ચરણોમાં રહે, હર પલ આપણે શુદ્ધ ને બુદ્ધ વિચારમાં રહે, શુદ્ધ બુદ્ધિ આપણે જીવન જીવીએ. બાકી તો જીવન ક્યારે પૂરું થાય? આ ધરતી પર કેટલા લોકો આવે છે, કેટલા જાય છે, કોણ કોને યાદ કરે છે? આપણી 10મી પેઢી, 15મી, 20મી, 25મી પેઢીનો ઘણીવાર આપણને નામ પણ આવડતું નથી. અને કેટલા મહાપુરુષોને ધરતી પર લોકો યાદ કરે છે, કારણ કે કઈ આવિષ્કાર કર્યા છે, કયા જગતને આપ્યું છે. બાકી તો ક્યારે સમય પૂરો થાય શું ખબર? મૃત્યુથી હું તમને ડરાવતો નથી ને મૃત્યુથી કોઈ ડરવાની જરૂર પણ નથી. એ તો જીવનમાં છે જ, ઘટના છે.
અમારું સુંદર એક કાવ્ય છે, અમારા સૌની સુંદર એક રચના છે. કથામાં વધારેમાં વધારે શિવ મહાપ્રદ ગ્રંથના શ્લોક અને અમારે સૌની સુંદર એક રચના એ સંભળાવવાનો પ્રયાસ કરું છું. બાકી તો ભજનો તમે સાંભળો છો આખી રાત અને વર્ષોથી ગવાય છે, વર્ષોથી સાંભળો છો. કંઈક નવું ચિંતન, કઈ નવી रचना, नवी खोज, नवी दिशा. आइए भाव से और आदर के साथ. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. आइए साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा, जाना एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. 2 मिनट के लिए महादेव को याद करें. जीवन में कोई फरियाद नहीं रहेगा. ताली महादेव ने बहाली. ताली की रोग प्रतिकारक शक्ति बढ़े. तो समर ले नित नित उठ कर, शिव को समर ले जीवन धन्य बना ले, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. एक महादेव. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. अरे सुनिए जरा. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नवाओ, चरणों में शीश नवाओ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है, रोम रोम शिव रहना, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. एक महादेव. महादेव. महादेव.
गिरि कहे तो शिव को समर्पित